નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે સ્વાગતમ 2025, નવા વર્ષને ભવ્ય આવકાર. પ્રશાંત મહાસાગરમાં કિરીબાતીમાં સૌ પહેલા ઉજવણી. ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બર ખાતે 10 લાખ લોકો ઉમટ્યા. જાપાનમાં બૌદ્ધ મંદિરોમાં 108 વખત ઘંટનાદ. ભારતમાં વહેલી પરોઢ સુધી ચાલી ઉજવણી. સત્તા પલટા યુદ્ધોમાં સાક્ષી 2024ને અપાઈ વિદાય. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે મુન્દ્રા, બારોઈ અને નખત્રાણા નવી આવાસ યોજનામાં સામેલ. અન્ય એક સમાચાર છે કચ્છ એક્સપ્રેસ 10 મિનિટ, જ્યારે સયાજી નગરી 5 મિનિટ ભુજથી મોડી ઉપડશે. નવું સમયપત્રક આજથી અમલી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે ધોરડોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન શરૂ. ભાસ્કર એક્સક્લુઝિવમાં મીત ગોહિલનો અહેવાલ છે કે કચ્છમાં નાઇટ ટુરિઝમ વિકસાવવા માટે ઐતિહાસિક લખપતના કિલ્લા પર આજીવન લાઇટ શો શરૂ કરાશે. 3 કરોડના ખર્ચે 2 મહિનામાં કામ પૂર્ણ થશે. 15 કિલોમીટર દૂરથી પણ લાઇટની ઝળહળાટ જોઈ શકાશે. પ્રવાસન વિભાગ દ્વારા વર્ક ઓર્ડર અપાઈ ગયો. 10 દિવસમાં કામ શરૂ થશે. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે કેસીએ ભુજની અંડર 14 ટીમે રાજકોટની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભુજની ટીમે 275નું લક્ષ્ય 9 વિકેટના ભોગે હાંસલ કર્યું. મેચમાં 6 વિકેટ લેનાર ખેલાડીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. સંદેશના છેલ્લા પાને એક હેડલાઇનમાં કચ્છમાં 31માં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ. તમામ પોલીસ સ્ટેશનો, એલસીબી, એસઓજી અને ટ્રાફિક શાખા અલર્ટ. તમામ શહેરોના એન્ટ્રી, ખાનગી અને રેવ પાર્ટી, પ્રવાસીઓ સહિતના તમામ સ્થળો પર તપાસ. છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં ગુજરાતને 7,400 ટન જેટલો હલકી ગુણવત્તાનો તુવેર દાળનો જથ્થો મળ્યો. રેશન કાર્ડ ધારકોને દાળ આપવાને બદલે કેન્દ્રને પરત કરાશે. દાળનો ટુકડો કરવા મિલરો તૈયાર ન થયા. હવે પેકેટમાં ચણા દાળ મળશે. અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને આજની હેડલાઇન છે ગાંધીધામમાં શિપિંગના ધંધાર્થી સાથે ₹37,25,000ની ઠગાઈ. કેરળના શખ્સે કન્ટેનર ભાડે આપવાનું કહી રૂપિયા લીધા, પણ કન્ટેનર ન આપ્યા. અન્ય એક હેડલાઇન છે ખાવડામાં જંગલી ભૂંડના શિકારીઓને ઝડપી ₹1,20,000નો દંડ ફટકારાયો. ગુજરાત સમાચારના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે નારી વેશમાં આવેલા પુરુષે ઘરમાં ઘૂસી મહિલાને માર મારી લૂંટ કરી. મેઘપર બોરીચીમાં 1,15,000ની માલમત્તાની લૂંટ. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ એક અમેરિકન પ્રેરક વક્તા, લેખક અને નિવૃત્ત યુએસ નેવી સીલ ડેવિડ ગોગિન્સ. સીલ તાલીમ, આર્મી રેન્જર સ્કૂલ અને એરફોર્સ ટેક્ટિકલ એર કંટ્રોલ તાલીમ પૂર્ણ કરનાર યુએસ સશસ્ત્ર દળોના એકમાત્ર સભ્ય છે. તેમણે 70થી વધુ અલ્ટ્રા ડિસ્ટન્સ રેસ પૂર્ણ કરી અને ઘણી વખત ટોપ 5માં સ્થાન મેળવ્યું. આ ઉપરાંત 17 કલાકમાં 4,030 પુલઅપ્સ પૂર્ણ કરવા માટે અભૂતપૂર્વ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યું. ડેવિડ નિર્વિવાદપણે વિશ્વના શ્રેષ્ઠ સહનશક્તિ એથ્લેટ્સમાંથી એક છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ માટે તેમને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા. તેમણે કાન્ટ હર્ટ મી, માસ્ટર યોર માઇન્ડ એન્ડ ડિફી ધ ઓડ્સ નામનું ન્યૂયોર્ક ટાઈમ્સનું બેસ્ટ સેલર પુસ્તક પ્રકાશિત કર્યું. તેમણે આર્મી રેન્જર સ્કૂલમાંથી સ્નાતક થઈ 100% પિયર મૂલ્યાંકન પ્રાપ્ત કરીને એનલિસ્ટેડ ઓનરમેનનો એવોર્ડ મેળવ્યો.